सर्वेषां वेदसामाद्य मादिमं परमेष्टिनां देवादिदेवं सर्वज्ञं श्रीवीरं प्रणीदद्महे श्रीवीरं प्रणीदद्महे मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्रात्र जैन धर्मोस्तु मंगलम। તપસ્વીઓ બધા સાતામાં છો? હવે આજે છે તે ત્રીજા દિવસનું પ્રવચન આપણે શરૂ કરીએ તે પહેલા જરાક એક સ્લોગન સમજી લઈએ. આજનો જમાનો કયો છે? ફટાફટનો છે, ઇન્સ્ટન્ટ. તો એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે કુસુમભાઈ, આ છે તે પર્વ પર્યુષણ જે છે તેનો મર્મ તમે બે શબ્દ મને સમજાવી દો, મારે જલ્દીથી જવું છે. પર્વ પર્યુષણનો મહિમા મર્મ એમને બે શબ્દમાં સમજવું હતું. હા ભાઈને કેવી રીતના સમજાવું? તો કે ભાઈ તું બે ચીજ ધ્યાન રાખ. પહેલા શું? તૃષ્ણામ છિંદી, બીજું ભજ ક્ષમામ. આ બે શબ્દ તેમાં પર્યુષણ પર્વનો ક્ષેત્ર બધો સાર આવી જાય. તૃષ્ણામ છિંદી ભજ ક્ષમામ. તૃષ્ણામ છિંદી એટલે કે શું? તો કે હે જીવ, તું તારી છે તે ભૌતિક સુખોની જે ઈચ્છા છે, તારી છે તે તૃષ્ણા છે, બરાબર છે ને, તારી જે ખેવના છે, તારી જે આકાંક્ષા છે, આ બધીને તું સીમિત કરી નાખ. એ છે તે આ પર્વ પર્યુષણનું મોટું કર્તવ્ય છે. આ છે તે તારી તૃષ્ણાને કંટ્રોલમાં લાવી દે અને ભજ ક્ષમામ, ક્ષમાપનાનું ભજન કર. દરેક જીવોને તું સમાપનાનું છે તે સમાપના આપ. એ છે તે જાણે કે આપણે સમાપના ગુણ જોઈ ગયા. જે ખમે છે, ખમીએ ખમાવીએ, જે ક્ષમા આપે છે, જે ક્ષમા માગે છે તે આરાધક છે. જે ક્ષમા માંગતું નથી, જે ક્ષમા આપતું નથી તે વિરાધક છે. તો આજના છે તે પ્રવચનનું આ છે તે મધ્ય બિંદુ છે. હવે છે તે આપણે પર્યુષણ પર્વના જે કાર્યો છે તેમાં એક એક આગળ વધીએ. ગઈકાલે આપણે 5 કર્તવ્યનું છે તે એ કર્યું હતું, વિવેચન કર્યું હતું. હવે આજે છે તે ત્રીજો દિવસ છે. અષ્ટાનિકા પ્રવચનનો આજે ત્રીજો દિવસ ને છેલ્લો દિવસ છે, એટલે આજે બધું પૂરું કરવું જ પડે છે. પહેલે દિવસે 5 કર્તવ્ય, બીજે દિવસે 11 કર્તવ્ય, ને ત્રીજે દિવસે પૌષદ વ્રત, અને સાથે છે તે સોનીની કથા, કામાતુર સોનીની કથા. આમ છે તે આખું આપણું સિક્વન્સ છે. તો આપણે 5 કર્તવ્યોનું વિવેચન જોયું. આજે છે તે 11 કર્તવ્યોનું વિવેચન કરવાનું છે. તે આપણે છે તે સ્ટાર્ટ કરીએ. તો કે પર્યુષણ પર્વમાં છે તે વાર્ષિક કર્તવ્ય છે, ને વાર્ષિક કર્તવ્ય 11 કર્તવ્યો છે. એ 11 કર્તવ્યો પૈકી છે તે પહેલું કર્તવ્ય છે તે આપણે સંઘ પૂજાનું છે. વાર્ષિક 11 કર્તવ્ય છે. 11 કર્તવ્યોમાં છે તે પહેલું છે તે કર્તવ્ય આવે છે તો કે છે તે સંઘ પૂજા. સંઘ પૂજા એ છે તે આજનું પહેલું કર્તવ્ય છે. 11 કર્તવ્યમાં છે તે પહેલું કર્તવ્ય સંઘ પૂજાનું મૂક્યું. તો કે એટલા માટે કે આ આપણો ચતુર્વિધ સંઘ છે તે આપણો ઉપકારી સંઘ છે. ઉપકારીની છે તે આપણે કૃતજ્ઞતાપૂર્વક છે તે સેવા પૂજા કરવાની હોય, એનું પૂજન કરવાનું હોય છે, તે એને છે તે અનુમોદના કરવાની હોય. તો તે છે તે સૌથી પહેલું આવ્યું, તેને છે તે આપણે સંઘ પૂજા કહીએ છીએ. હવે છે તે આ કર્તવ્યમાં સમજવાનું શું છે કે શ્રી સંઘ એટલે શું. બીજું, શ્રી સંઘની છે તે આપણે આદર સત્કાર કેવી રીતના કરવો, અને શ્રી સંઘ પૂજાનો શું પ્રભાવ છે, શું મહિમા છે. તો કે શ્રી સંઘ એટલે કે ચતુર્વિધ સંઘ. ચતુર્વિધ સંઘ
પરમાત્માએ છે તે સ્થાપેલો હોય તેને ચતુર્વિધ સંઘ કહેવાય. ચતુર્વિધ સંઘ એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક, સાવિકા, એને છે તે ચતુર્વિધ સંઘ કહેવાય. તો આ જે સાધુ, સાધ્વી, શ્રાવક, સાવિકા તે લોકોનું ક્વોલિફિકેશન શું છે કે સાધુ, સાધ્વી, શ્રાવક, સાવિકા એ બધા છે તે જીનની આજ્ઞા પ્રમાણે ચાલવાવાળા હોય. જીના આજ્ઞા પ્રમાણે છે તે પોતાનું જીવન જીવતા હોય, પોતાના કર્તવ્ય કરતા હોય, પોતાની ચર્યા દિનચર્યા કરતા હોય. તો તે છે તે આ આપણો સંઘ છે. શ્રી સંઘ એટલે ચતુર્વિધ સંઘ. ચતુર્વિધ સંઘ એટલે કે જે સંઘ વિતરાગની આજ્ઞાને છે તે પાલન કરનારો છે, તેનો પક્ષકારી છે. તમે છે તે પ્રભુની જે આજ્ઞાઓ છે તે બધી તો જાણે કે અમલમાં નહીં મૂકી શકતા તો પણ વાંધો નહીં, પણ આપણે પ્રભુની આજ્ઞાના પક્ષપાતી તો બનવાનું જ છે. અને એ પક્ષપાતી બનીશું તો છે તે આપણો નંબર સંઘમાં લાગશે. તો તે છે તે ચતુર્વિધ સંઘ છે. તો ચતુર્વિધ સંઘનું છે તે મહત્વ શું છે કે ભાઈ આ બધા સંઘના જે મેમ્બર છે, ઉમેદવારો છે, તે બધા પરમાત્માની આજ્ઞાથી બંધાયેલા છે. હવે છે તે આ સંઘ તેની છે તે હુંફે છે તે આપણે ધર્મ સાધના કરીએ છીએ. આ સંઘ શું છે તો કે આપણે છે તે સહાયક છે. પરમાત્માનો ધર્મ પાળવામાં, પરમાત્માનો ધર્મ સમજવામાં આ સહાયક છે તે સાધુઓ છે, સાધ્વીઓ છે. સાધુ શું કરે, સાધ્વી શું કરે તો કે આપણને ધર્મમાં સહાય કરે. શ્રાવક, સાવિકાઓ પણ છે તે ગુરુની આજ્ઞાને છે વરેલા હોય છે. એમ છે તે આ બધા છે તે સંઘ, ચતુર્વિધ સંઘ ગુરુની આજ્ઞાને વરેલો છે, પરમાત્માની આજ્ઞાને વરેલો છે. તો સૌથી પહેલા તો પરમાત્માની આજ્ઞા સમજો. આજ્ઞા સમજો પછી છે તે પાલન તેનું કરો. આ પાલન કરવામાં આપણે કોઈ પણ છે તે બાંધછોડ કરવાની નથી. પરમાત્માનું પાલન, આજ્ઞાનું પાલન શક્યતા કરવાનું છે. તો કે છે તે આજ્ઞા એ પ્રથમ ધર્મ કયો, આણા એ પ્રથમ ધર્મ, આણા એ છે તે પ્રથમ ધર્મ છે. અને એ પ્રભુની આજ્ઞા પાળવા વાળા જે સંઘ છે, ચતુર્વિધ સંઘ છે, તેની છે તે આપણે પૂજા કરવાની છે, તેનું બહુમાન કરવાનું છે, તેનો સત્કાર કરવાનો છે. એ છે તે આ પહેલું કર્તવ્ય છે. એટલે આ જે સંઘ છે, સંઘના જે આપણા પણ છે તે કોઈ પણ સભ્યો છે, તે બધા છે તે આપણા ઉપકારી છે. ને આ ઉપકારીની છે તે આપણે ઉપકાર છે તે આપણે યાદ કરવાનો અને તેની અનુમોદના કરવાની છે. તે આ પ્રમાણે છે તે પહેલું કર્તવ્ય બતાવ્યું છે આપણને. વાર્ષિક કર્તવ્યનું પહેલું કર્તવ્ય આ છે. તો કે છે તે મારા પર સંઘનો કેવો ઉપકાર છે એ આપણને ખબર હોય તો આપણે સંઘ પૂજા કરવામાં શું બાકી રાખીએ. સંઘ છે તે ઉપકારી છે. પ્રભુએ સ્થાપેલા ધર્મશાસ્ત્રની પરંપરા આજ દિન સુધી પણ ચાલુ આવે, આપણા સુધી પહોંચેલી છે. તો તેના કારણમાં, મૂળ કારણમાં આ ચતુર્વિધ સંઘ છે. આ ચતુર્વિધ સંઘના માધ્યમે આપણા વીર પરમાત્મા જે શાસન સ્થાપ્યું હતું તેને પણ લગભગ આજે સમજો 26 વર્ષ થવા આવ્યા. તે વીર શાસન છે તે અકબંધ આજ દિવસ સુધી આપણી પાસે પહોંચ્યું છે. તો તેમાં છે તે ઉપકાર કોનો છે તો કે સંઘનો ઉપકાર છે. હવે આ ચતુર્વિધ સંઘના સદસ્યોમાં તો કેટલા ભવ્ય જીવો હોય છે ભાઈ, આપણે ખબર નથી. કોઈ જીવ છે તે ઉત્તમ ગતિ પામવાનો હોય, કોઈ છે તે સમજો કે ઊંચામાં ઊંચી ગતિ પામવાનું હોય, કોઈ બીજા જન્મમાં સાધુ થવાનો હોય, સર્વરીતિ ધર્મ પામવાનો હોય, પ્રગતિ કરીને આગળ વધતા મોક્ષે જવાનો પણ હોય. હવે મોક્ષગામીની જીવ આ સંઘમાં છે. આ બધા સંઘમાં રત્નો છે. તો કે આ સંઘને શું કહ્યું છે તો કે રત્નનો કંડિયો કહ્યો છે. તો કે કંડિયામાંથી તમે છે તે જે પણ કઈ રત્ન તમને ગમતું હોય તે ઉપાડો અને તેની અનુમોદના કરો. તમને કોઈ ગુરુ ગમે છે, કોઈ સાધુ ગમે છે, સાધુની સેવા કરો, વ્યવહાર કરો, તેનું પુણ્ય છે તો પ્રત્યપાથી પુણ્ય છે. તો આ રીતે છે તે સંઘ પૂજ્ય છે આપણને. અને છે તે એની છે તે આપણે જાત જાતનો છે તે સંઘ છે તે તીર્થનો આધાર છે. તીર્થ ખુદ છે તે ભગવાને સ્થાપ્યું છે. જ્યારે છે તે પરમાત્મા પણ
તીર્થની સ્થાપના કરે છે ત્યારે નમો તીર્થસ્થ બોલે છે. અને તેમાં છે તે પરમાત્મા પણ છે તે નમો તીર્થસ્થ બોલીને આ છે તે સંઘની છે તે અનુમોદના કરે છે. શાસ્ત્રકારો કહે છે કે સંઘની તમારી શક્તિ અનુસાર તમે સંઘની પૂજા કરો, અવશ્ય કરો. એને કહેવાય છે કે આ સંઘ તો 25મું તીર્થંકર છે. તીર્થંકર પછી છે તે આ શ્રી સંઘ છે. અને આ શ્રી સંઘમાં કદી પણ છતાં આપણે કોઈનું પણ ઘસાતું બોલવાનું નથી, સાધુ સાધ્વીની સાવકની નિંદા કરવાની નથી. સંઘની છે તે આશાત ટાળીને સંઘનું ભક્તિ બહુમાન કરવાનું છે. અને સાધુ સાધ્વીજી છે તેઓને નિર્દોષ હાથ વસ્ત્ર પાત્રાથી ઓરાવીને છે તે તેમની ભક્તિ કરવાની છે. હવે જયારે આ સંઘની વાત આવે છે ત્યારે હવે એક બીજી વાત કરી દઉં કે આજના સમયમાં શ્રી સંઘની એકતાની ખૂબ ખૂબ આવશ્યકતા છે. આપણે આજે આપણા સંઘની એકતા અકબંધ જળવાઈ રહે તેવા બધા પ્રયત્નો કરવાના છે. આજે શું થયું ગયું છે, એટલા બધા વાદ વિવાદો વધી ગયા છે, એટલા બધા ગચ્છો વધી ગયા છે. આમ જાણે કે નાની નાની વાતમાં પણ આપણે એમ થાય કે આ ઝઘડાનું સ્વરૂપ આપે છે. તો છે તે આપણે મધ્યસ્થ ભાવના રાખવી જોઈએ. વી હેવ ટુ બી ટોલરન્ટ. અને આપણે છે તે એકતા માટે પ્રયત્ન કરવા જોઈએ. Uniformity is highly essential, and that too uniformity in the midst of diversity. આજે આપણે કહેવાય આમ ભિન્ન ભિન્ન છે તે આમ પંથોમાં વેચાઈ ગયા છે. આ પેલાનો પંથ, આનો પંથ, આ પંથો. અરેન તો નામ જ જાણે કે અરેન જ દુસાઈ ગયું. તો એક છે તે આ બહુ ખેદજનક વાત છે. આપણે છે તે એકતા જાળવવી જોઈએ. કોઈ પણ છે તે ગચ્છો ને કોઈ પણ હોય તો તે છે તે આપણું છે તે સાધર્મિક છે એમ ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે આ છે તે આપણું કર્તવ્ય છે શું તે છે તે સંઘ પૂજાનું છે. હવે છે તે આમાં છે તે દ્રષ્ટાંત આવે છે કે આવી સંઘ પૂજા કોને કરી હતી, તો કે આવી સંઘ પૂજા વસ્તુપાદા તેજપાદા કરી હતી. અને છે તે આ વાત છે વિક્રમ સંવત 1286ની વાત છે. તો સુલતાનના આદેશથી છે તે પુનર નામના સાવકે શ્રી સિદ્ધગીરીજીનો સંઘ કાઢ્યો હતો. ભવ્ય સંઘ હતો. એની છે તે ભવ્યતા ખૂબ જ ભવ્યતા હતી. શું તો છે તે આ સંઘની છે તે વસ્તુપાદા પૂજન કર્યું હતું, એનું અનુમોદન કર્યું હતું. અને આ છે તે એમ કહેવાય છે કે આ સંઘના છે તે સંઘની ચરણની રજ તે પણ કેટલી છે તે મહામૂલી છે. તો વસ્તુપાલ કરે છે કે ભાઈ આ સંઘની ચરણથી તો પાવન થયેલી આ રજો છે અને તેનો સ્પર્શ પણ મહાન પુણ્ય આપે છે. તો આ રીતનો મહાગુજરાતનો મંત્રી સ્વર છે તે વસ્તુપાલ છે તે આ સંઘ પૂજામાં છે તે આગળ વધે છે. તો જૈન શાસ્ત્રની કેવી બલિહારી છે. સમ્રાટ ચક્રવર્તી પણ આ અકિંચત મુનિના ચરણે ઝૂકે છે. આપણા સાધુઓ ભગવંતો સાધ્વીજી ભગવંતો કેવા છે તે લોકો અકિંચિત છે. અને પેલો સમ્રાટ હોય રાજા હોય તો રાજા પણ છે તે સાધુઓના ચરણ નમન કરે છે. આ પ્રમાણે છે તે આપણું સંઘ પૂજાનું કર્તવ્ય છે. વર્ષમાં એક વાત અવશ્ય કરવાનું છે. આ કર્તવ્ય છે તે સંઘ પૂજાનું કર્તવ્ય છે. સંઘ એ તો 25મું તીર્થંકર છે. હવે આમ છે તે સંઘ પૂજાનું આપણે મહત્વ સમજ્યા. હવે સંઘ પૂજાની કોરોલરીમાં આવે છે સાધર્મિક ભક્તિ. સંઘના એક એક સભ્યો આપણા સાધર્મિક છે. સાધર્મિક એટલે કે શું? સમાન ધર્મ વાળા. સમાન ધર્મ વાળા સાધુ સાધ્વી સાવક સાવિકા એ છે તે આપણા છે તે સાધર્મિક ગણાય. બીજી રીતે કહીએ તો કે આ છે તે જે આપણા સંઘના જે સદસ્યો છે તે આપણા સાધર્મિક છે. ચતુર્વિધ સંઘ તેમાં છે તે સાધર્મિક છે. તો સાધર્મિક ભક્તિનો છે તો કેવો લાભ છે, કેવો પ્રભાવ છે, કેવો મહિમા છે, તો કે તેનું એક છે તે દ્રષ્ટાંત આપે છે કે એક બેલેન્સ હોય ને, તાજું હોય. તાજવાના છે તે બે પલ્લા હોય. એક પલ્લામાં છે તે બધા ધર્મો મૂકી દો, બધી આરાધનાઓ એક પલ્લામાં મૂકી દો. તમારું સામાયિક પ્રતિક્રમણ, નૌકારસીનું પચકાણ, તપસ્યા, અનુષ્ઠાનો બધું એક પલ્લામાં. બીજા પલ્લામાં છે તે આ સાધર્મિક ભક્તિ મૂકો તો ખબર પડશે
કે છે તે આ સાધર્મિક ભક્તિનું પલ્લું નીચે રહે છે, નીચે જાય છે. એટલે કે શાસ્ત્રકારો છે તે આ સાધર્મિક ભક્તિનો એટલો બધો મહિમા ગાયો છે, એટલો બધો પ્રભાવ ગાયો છે કે તેની વાત પૂછા કે બધા અનુષ્ઠાવમાં પણ છે તે આ સાધર્મિક ભક્તિ છે શ્રેષ્ઠ છે. હવે આ વસ્તુને પણ આપણે વર્તમાન સંજોગોમાં વિચારીએ તો એટલી જ સાચી છે. ને જો હું રિપીટેશન કરું છું, રિપીટેશન જે કરું છું તે છે તે એનો નિષેધ નથી. તો ચંદ્રશેખર મહારાજ કહેતા હતા, આજે પાછું એક જ દોહરાવું છું કે આજના વર્તમાન સમયમાં 3 ધર્મો જ મહાન છે. પન્યાસજી મહારાજ સાહેબે આપણને સમજાવ્યું કે વર્તમાન સંજોગોમાં જીવદયા, સાધ્વી ભક્તિ અને અનુકંપા, આ છે તે મોટામાં મોટા ધર્મ છે. તો તેમાં પણ છે તે આ સાધર્મિક ભક્તિનું રિફ્લેક્શન છે. એટલે સાધર્મિક ભક્તિ છે તે ઘણી અગત્યની છે. અને છે તે એમ કે છે કે આપણા બધા સાધર્મિકો છે તેમાં કોઈ જીવ એવો પણ હોય કે ભાવિનો તીર્થંકરનો જીવ હોય, તો આપણે છે તે કોઈ ગણધરનો જીવ હોય, તો આપણે છે તે આ બધા છે તે તીર્થંકરના જીવનો, ગણધરના જીવનો છે તે અનુમોદનાનો, એનો સેવાનો, વ્યવસ્થાનો લાભ મળે. તો આ સાધર્મિક દ્રષ્ટિ છે તે કેટલી છે તે અગત્યની છે, કેવી છે. તો કે આમાં સાધર્મિકના પરના આકર્ષણ, હેત, મમત્વ, ભગવાન ભાવ એનો લાભ છે તો ઓછો નહીં સમજવાનો. તો કે છે તે આમાં છે તે એક દ્રષ્ટાંત આવે છે આપણી પાસે કે વિજય શ્રાવક અને વિજયા સાવિકા, વિજય અને વિજયા સાવિકા, તેનું છે તે અહીંયા દ્રષ્ટાંત આવે છે કે વોટ ઇઝ ધ વેલ્યુએશન ઓફ સાધર્મિક ભક્તિ. આપણે છે ને તો સાધર્મિક ભક્તિનું વેલ્યુએશન સમજ્યા જ નથી. અને કઈક વખતે એવી વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે ને, વી કાન્ટ ઇમેજિન. આપણે છે તે સાધર્મિકની ઇમ્પ્રેશન એટલી બધી ખરાબ રીતે મગજમાં પાડી છે. તો શું કહે છે કે ભાઈ આ વિમલ કેવરી ભગવાન ને છે તે 84,000 વિમલ કેવરી ભગવાન શું કહે છે કે 84,000 મુનિઓની ભક્તિનો લાભ છે તે તમને છે તે આ વિજય શેઠ અને વિજયા શેઠાણીના છે તે એને મળે છે. તેની અનુમોદનાથી તેની સેવા કરવી પડે છે. કેટલો લાભ? 84,000 મુનિઓની ભક્તિ કરો, સેવા કરો, તેમને ઓરાવો, તે ભક્તિનો લાભ that is equal to છે તે આ વિજય ને વિજયા શેઠાણી તેની સેવાનો લાભ, તેની અનુમોદનો લાભ. તારે ભાઈ પ્રશ્ન કરે છે, કરો હો ભાઈ છે તે આવા તો કેવા છે વિજય ને વિજય શેઠાણી? તો કે આપણા સાધર્મિકો કેવા? તો કે તેનું રિફ્લેક્શન આપે છે. કે શું રિફ્લેક્શન છે? કે આપણા સાધર્મિકો છે તે વિજય શેઠ અને વિજય શેઠાણી. શું હવે આમાં શું છે કે બંનેના લગ્ન થાય છે. લગ્ન થાય છે પછી ખબર પડે છે કે આ વિજય શેઠે તો આખી જિંદગી પર્યંત છે તે શુદ્ધ પક્ષમાં છે તે બ્રહ્મચર્યનો વ્રત લીધો છે. ત્યારે પછી વિજયા શેઠાણી કહે છે તમે આવું વ્રત લીધું છે, તો મારું વ્રત એવું છે કે મારે છે તે આખા મહિનામાં વદ પક્ષ હોય તેમાં બ્રહ્મચર્ય પાડવું. તો છે તે હવે શું થયું બોલો? શેઠને છે તે શુદ્ધ પક્ષમાં, શેઠાણીને વદ પક્ષમાં બ્રહ્મચર્ય, એટલે આ જીવન બ્રહ્મચર્ય. તો એમ કે તમે તેઓના દર્શન કરશો, તેઓના છે તે ભક્તિ કરશો, તો તમને છે તે 84,000 મુનિઓની ભક્તિ જેટલો લાભ થશે. બોલો બરાબર છે? કેટલું છે તે એનું એ કર્યું છે તે જોવાનું છે. આ છે તે આવી સાધર્મિક ભક્તિ આપણને છે તે મળી તો છે તે આ 11 કર્તવ્યો છે. આ 11 કર્તવ્યો છે તે આપણે બરાબર છે તે પર્યુષણ પર્વ કરવા, આ છે તે વાર્ષિક કર્તવ્ય છે. 1 વર્ષમાં આ છે તે કર્તવ્ય કરવાના છે. તો છે તે આ પ્રમાણે છે તે આગળ વધીએ છીએ. હા, હવે છે તે ભરત ચક્રવર્તીનો દ્રષ્ટાંત આવે છે
તો કે ભરત ચક્રવર્તી તેના 98 ભાઈઓ છે તે દીક્ષા લીધી હતી. હવે છે તે પરમાત્મા પોતાના નગરમાં આવે છે અને છે તે ભરત ચક્રવર્તીને ખબર પડે છે. ત્યારે છે તે ભરત ચક્રવર્તીને એમ કે મારા પરમાત્માનું હું કેવી રીતના છે તે સ્વાગત કરું, કેવી રીતે તેની ભક્તિ કરું. તો છે તે ભાઈ છે તે દીક્ષા લઈને આ છે તે ત્યાં પરમાત્માને વિનંતી કરે છે શું કે પ્રભુ તમે મારા ઘરે પધારો, ગોચરીનો લાભ આપો. બહુ સરસ બધી ગોચરીઓ બનાવી છે. 98 ભાઈઓ છે તે દીક્ષા લઈને પોતાના નગરે પધારે છે. કેટલો આનંદ, કેવો આનંદ. તો છે તે પરમાત્મા કહે છે કે મહારાજા, સાધુને રાજપિંડ ન ખપે. રાજપિંડ સાધુથી ગોચરીમાં લેવાય નહીં. રાજપિંડ એટલે કે રાજાની ગોચરી છે તે સાધુને નહીં ખપે. આ સાંભળીને છે તે ભરત મહારાજા બહુ જ ખેદ પામ્યા. ત્યારે છે તે ભાઈ પરમાત્મા છે તે એમને સમજાવે છે શું કે તું છે તે શોક નહીં કર, તું ખેદ નહીં પામ. આ જેટલી પણ તે રસ્તો બનાવે છે, જે પણ કર્યું છે તે બધું સાધર્મિકની ભક્તિ કર અને તે છે સાધર્મિકને આપ, સાધર્મિક ગૌરવ. ત્યારે છે તે પરમાત્માએ પણ કહ્યું કે ભાઈ છે તે આ બધું છે તે સેવા તમે છે તે અમારી કરો છો, બરાબર છે ને, સાધુની કરો છો, પણ આ સાધર્મિક અમારે છે તો છે તે તમારું કોઈ પણ વપરાય નહીં, રાજાનું વપરાય નહીં, સાધુને તો રાજપિંડ ખપે નહીં. ત્યારે છે તે પરમાત્માએ કહ્યું કે આ બધા સાધર્મિકો છે તેની તમે ભક્તિ કરો. ભરત ચક્રવર્તીએ ખૂબ જ ઉલ્લાસથી છે તે આ બધાની ભક્તિ કરી અને છે તે મહાપુણ્ય બાંધ્યું. તો કે છે આ ભરત મહારાજા છે ને તેની 8મી પાટે છે તે દંડવીર્ય નામના રાજા થયા. હવે એ રાજા છે તે સાધર્મિક ભક્તિ કરવામાં એટલા બધા પ્રતિજ્ઞ હતા શું કે સાધર્મિક આવે તેની ભક્તિ કરીને જમવું. એક એકના કેવા વ્રત છે. આવી રીતનું વ્રત હતું. સાધુ સાધ્વી સાવક સાવિકા આ બધા સાધર્મિક કહેવાય. તો તેને પહેલા જમાડવાના ને પછી જ મારે જમવું. હવે ભાઈ આવું વ્રત હતું ત્યારે થયું શું કે સૌધર્મ ઇન્દ્ર હતો. સૌધર્મ ઇન્દ્ર એટલે તો કેટલા શક્તિમાન. તેને થયું શું કે મારે છે તે આ રાજાનું છે તે એનું સત્વ તપાસવું, સત્વની પરીક્ષા કરવી છે. ત્યારે છે તે ખુદ સૌધર્મ ઇન્દ્ર સાવકનો વેશ લઈને આવે છે અને છે તે ભરત ચક્રી ચાલથી છે તે સાવક ભક્તિના હિસાબે જે દાનશાળા બનાવેલી છે તે સાવકોમાંથી કોઈ છે તે જૈન વેદોનો પાઠ ભણી રહ્યા છે, કોઈ શીખે છે. આમ ઇન્દ્ર ખુશ થાય છે અને છે તે પૂછે છે કે એટલે છે તે ખુદ પરીક્ષા કરે છે ઇન્દ્ર, આવો પધારો. ક્યાંથી પધારવાનું થયું? તો પેલો સાવક કે છે અમરાવતીથી નીકળ્યો છું, તીર્થોની યાત્રા કરું છું અને ભરત મહારાજાએ કરેલું શ્રી ઋષભદેવ પ્રભુનું ચક્રાવર્તી જાણીને હું અહીંયા આવ્યો છું. ત્યારે છે તે રાજપુરુષો કહે છે પધારો, જમવા પધારો. આમ તો પેલો ના હા કરે છે ને પછી છે તે ભાણા પર બેસી જાય છે. હવે શું થાય છે ભાઈ એ બહુ છે. એને જમવાનું ચાલુ કર્યું, બધા સપાટાબંધ છે તે પીરસે છે. હવે આ તો દેવો પરીક્ષા કરે છે ને, દેવોની પરીક્ષામાં પાસ થયો એટલે શું આમ કહેવાય, ઇટ ઇઝ સો સરપ્રાઇઝિંગ. તો કે આ છે તે કેટલા બધા માણસો ખાઈ જાય ને એટલું છે તે આ એક આ સાવક જ ખાઈ જાય છે, એટલે કે સૌધર્મ ઇન્દ્ર. પાછું ફરીથી પીરસું, પાછું ખલાસ થઈ ગયું. હવે તો છે તે આ તો કેટલું બધું ખાય છે, કોલાહલ મચી ગયો શું. અને છે તે હવે ઇન્દ્ર છે ને પેલા રાજાને ઠપકારે છે કે તમે કેવા રસોયા રાખ્યા છે સાવકને ઠગવા માટે, પેટ પૂરું જમાડતા પણ નથી. આ રાજા તો વિચારો છે તે એકદમ હેપતાઈ ગયો શું કે આવું શું. તો ત્યાર પછી છે તે ઇન્દ્ર પોતાનું છે તે સ્વરૂપ પ્રગટ કરે છે. પહેલા તો છે તે ઇન્દ્ર આ સાવક રાજાનું છે તે ઉધોળ જાય છે, શરમ નથી આવતી તું. તો છે તે આવી કઠોર વાગધારા ચાલી એક સાવક રાજા સામે. દંડવીર રાજા છે તે છે તે એટલો બધો શાંતિથી સાંભળે છે, કમી લે છે, જરાય ગુસ્સો કરતા નથી. અને શું કહે છે
કે અમારા પુણ્યની કમી છે, અને પોતાના સ્વ આત્માની નિંદા કરે છે. ઇન્દ્ર પોતે છે પોતાનું રૂપ છે તે પ્રગટ કરે છે અને કહે છે રાજન તમને ધન્ય છે કે તમે આવી અદ્ભુત આધ્યાત્મિક ભક્તિ કરો છો. બોલો. આ છે તે રાજા છે તે ઇન્દ્રની કસોટીમાં છે તે પાસ થયા. ઇન્દ્રે જે કસોટી કરી શું તેમાં પણ છે તે પાસ થવું એટલે કે જાણે કે શું કહેવાય, તો છે તે સાધર્મિક ભક્તિ અને તેનો કરવાનો ઉલ્લાસ તે કેવો છે તે આમાં બતાવવામાં આવે છે. આ છે તે સાધર્મિક ભક્તિ, તેના માટેનું બીજું પાછું એક છે તે દ્રષ્ટાંત બહુ સારું છે અને તે જાજણસા કહે છે. એ જાજણસાનું દ્રષ્ટાંત છે. આ જાજણસા માંડવગઢથી છે તે સિદ્ધગીરીનો સંગ લઈને જાય છે અને છે તે માર્ગમાં એક નગરના રાજાને દિવાનને સંગવીર પાસે મોકલે છે, વિનંતી કરે છે. જાજણસા કહે છે કે માફ કરજો, આપણે છે તે એ કહે છે કે ભાઈ તમે તમારા માણસો લઈને આવો, પણ કે લિમિટેડ માણસો લઈ આવજો. શું દિવાન શું કહે છે? લિમિટેડ માણસને લઈ આવજો, લિમિટેડ માણસ લઈને રાજમહેલ આવજો. ત્યારે જાજણસા કહે છે માફ કરજો, હું થોડાને લઈને આવી નહીં શકું, મારી પાસે તો ઘણા માણસો સંઘમાં છે. ત્યારે રાજા ફરીથી કહેવાય છે કે બધાને પહોંચી નહીં શકાય, તો તમે છે તે એવું આમંત્રણ છે કરો. પણ છે તે જાજણસા એમ કહે છે કે તમે તો છે તે બધાને જમાડી શકતા નથી ને, તો હું એવું રિવર્સ કરું, તમે તમારા બધા આખા નગરજનને લઈ આવો અને છે તે મારતા જમો. એમ કરીને છે તે આ જાજણસા છે તે રાજાને ઇન્વિટેશન આપે છે કે તમે છે તે આખા ગામને લઈને આવો ને. બસ તો તે રીતનું છે તે થાય છે. તો રાજા નૂતન સ્વીકારી લે છે. હવે છે તે આખા ગામને જમાડવાનું ને જાજણસાને સાધર્મિકનું ગૌરવ બતાવું હતું. એટલે સંઘમાં ગરીબ અભણ મેલા ગેલા બધા છે તે ભગવાનના ધર્મને માનનારા તે બધા છે તે ત્યાં જમવા આવ્યા. અને છે તે રાજા કહે છે હવે કે બસ કરો, બંધ કરો. ત્યારે છે તે જાજણસા કે હજી તો કેટલો માલ પડેલો છે, ખૂટવાની ચિંતા નહીં કરો. એમ કરીને છે તે જાજણસા છે તે આખા સંઘનો છે તે ભક્તિનો લાભ લે છે. અને છે તે તો છે તે આ સંઘ ચતુર્વિધ સંઘ એ છે તે જૈનોનો સંઘ હોવો જોઈએ. તો આપણે તો છે તે પોતે જૈનની ડેફિનેશન જ સમજતા નથી. શું આપણે જૈન છીએ? બસ આપણે આના પર ચિંતન આપણું કરવાનું છે. જૈન એટલે શું? જૈન એટલે કે જીનેશ્વરની આજ્ઞાને વરેલો. જૈન એટલે જીન ભક્તિ કરનારો. જૈન એટલે કે જીના જ્ઞાનની પક્ષપાત કરનારો. આપણે બધા જન્મે જૈન છીએ, આપણે કર્મે જૈન છીએ, એ આપણે છે તે આપણી જાતે જ પ્રશ્ન પૂછવાનું છે. આમ કરીને છે તે આ જે છે તે આ બીજી છે તે એ છે સાધર્મિક ભક્તિ. તેમાં છે તે બહુ સરસ છે તે એક દ્રષ્ટાંત આવે છે અને તે છે તે સવા સોમાની ટૂંક. આપણે પાલિતાણા જઈએ ને તો પાલિતાણામાં શું ટૂંક આવે છે? તે સવા સોમાની ટૂંક. શું તો કે વાત શું છે કે સૌરાષ્ટ્રમાં એક સવાઈચંદ શેઠ બહુ પૈસાદાર હતા, નામદાર હતા, શું નિષ્ઠાપૂર્વક જીવન જીવતા હતા. હવે તે છે તે ભીડમાં આવી ગયા. શું થયું કે એક રાજપૂત ગરાસીઓ છે, બરાબર છે ને, તેને છે તે સવાઈચંદ શેઠે ₹1.25 લાખ આપવાના હતા. પેલો તો આવ્યો, લાવ પૈસા મારા. આ શેઠ પાસે તો ભાદીઓ નહીં મળે, શું કરવાનું? હવે છે તે પેલો તો રાજપૂત જેમ તેમ બોલવા માંડ્યો, શું કરવું તારે? તો છે તે સવાઈચંદ શેઠને અમદાવાદના સોમચંદ શેઠ, તેની જોડે કઈ મિત્રતા નહીં તે કઈ નતું. શું એનું નામ સાંભળેલું? સોમચંદ શેઠનું નામ સાંભળ્યું. તો કે છે તે આ છે તે રાજપૂતને શાંત કરવા માટે એને છે તો હુંડી બનાવી દીધી, ₹1.25 લાખની હુંડી બનાવી. કોના પર? અમદાવાદના સોમચંદ શેઠ પર. હવે ગરાસિયો શાંત થઈ ગયો, રાજપૂત શાંત થઈ ગયો, આવ્યો અમદાવાદમાં અને સીધો આવ્યો છે તો સોમચંદ શેઠની પેઢીમાં, લાવો પૈસા. તારે છે તે શું થાય છે કે આ બાજુ આ હુંડીને છે તે સોમચંદ શેઠ મહેતાજી જુઓ ભાઈ તારે બરાબર છે. મહેતાજી કહે છે કે ભાઈ આનું તો કોઈ ખાતું જ નથી આપણે ત્યાં, આ તો હુંડી બોગસ છે, કેવી રીતના આવી? એટલે પાછા આ છે તે સોમચંદ શેઠ છે તે હુંડીને જુએ છે. આ હુંડી પર છે તે આમ અશ્રુના છે તે ડાઘા લાગી રહ્યા છે, કોઈ જાણે કે આમ રડતા રડતા લખી હોય ને. એટલે છે તે સોમચંદ શેઠને સરસ સમજ પડી ગઈ કે આ જે સવાઈચંદ હુંડીના લખનાર છે તે મોટી ભીડમાં છે
ત્યારે થયું શું, સોમચંદ શેઠે મહેતાજીને કહ્યું કે આ હુંડી સ્વીકારી લો, નાને પૈસા આપી દો. પેલાને 1.25 લાખ રૂપિયા મળી ગયા. હી વોઝ હેપી. હવે અહીંયા છે તે આ જે સવાઈચંદ શેઠ છે તેને છે તે બહુ આઘાત લાગ્યો. પણ છે તે એમના જે વહાણ આવવાના હતા સ્વદેશથી જે વેપાર હતો તેમાં એમને સફળતા મળી, ખૂબ ખૂબ પૈસા કમાઈ ગયા. હવે શું થયું, હવે તમારે છે તે આ સોમચંદ શેઠના પૈસા પાછા આપી દેવા જોઈએ. લઈને આવ્યા તો સોમચંદ શેઠ કહે છે કે ભાઈ આ તારું નામ તો મારા ચોપડામાં નથી. શું તો છે તે આ હુંડી તો છે તે કેવી રીતના મનાઈ? તેમાં મેં તને પૈસા આપ્યા જ નથી. શું તારે મને પૈસા આપવાના નથી? પેલો છે તે સવાઈચંદ બિચારો કહે છે, શું આમ રગજગ ચાલે છે. ત્યાર પછી એવું નક્કી થયું કે ભાઈ હવે બીજું કાંઈ નહીં કરવું. હવે આપણે શું કરવું કે આ જે પૈસા છે તેનો છે તે ધર્મમાં ઉપયોગ કરવાનો. તેનાથી છે તે આ પાલિતાણામાં 1.25 સોમાની ટૂંક એ છે તે એ લોકો બનાવી નાવો છે તે આ જે પૈસા હતા તેને છે તે એમાં ઉપયોગમાં લીધા. તો આ છે સાધર્મિકની ભક્તિ. આજે સાધર્મિકની ભક્તિ એટલી છે તે જરૂર થઈ ગઈ છે. આપણે છે તે આપણે સાધર્મિકને ઊંચા લાવવાના છે, એ ના કે પ્રકારે ન. કોઈએ છે તે આ સાધર્મિકનું એવું માફ કરાવ્યું, કોઈ આ કર્યું, કોઈ તે કર્યું. એમ કરતા કરતા આપણે છે તે આપણા સાધર્મિકો કેવી રીતના છે તે સંપન્ન બને, બરાબર છે, એવી રીતના આવે તેની કેર આપણે લેવાની છે. તો આ સાધર્મિકની કેર. હવે ત્રીજું કર્તવ્ય આવે છે કે યાત્રાતિક આવે છે. તો ભાઈ છે ને યાત્રાતિક માટે તો શું કહેવું, શું આ પર્યુષણના દિવસો છે. આવી રીતના બીજા પણ કોઈ પાવન દિવસો આવે ત્યારે દેવો શું કરે છે? દેવો પણ છે તે આ પર્યુષણમાં પર્વના દિવસોમાં પરમાત્માની છે તે આરાધના કરે છે, ભક્તિ કરે છે. એ લોકોની રીતે કરે છે. તો કે આ પર્યુષણ દરમિયાન દેવો અને ઇન્દ્રો બધા આ મોટી છે તે એ કરીને છે તે નંદીશ્વર દ્વીપમાં જાય છે અને ત્યાં છે પર્યુષણ અને પર્વનું છે તે ઉલ્લાસથી છે તે એની ઉજવણી કરે છે. નંદીશ્વર દ્વીપ આપણે ક્યાં રહીએ છીએ? આપણે અઢી દ્વીપમાં રહીએ છીએ. નંદીશ્વર દ્વીપ, અઢી દ્વીપ એટલે 2.5. 2 દ્વીપ અને અડધો દ્વીપ એમ મળીને અઢી દ્વીપ થાય. આપણે છે તે ક્યાં રહીએ છીએ તો કે જંબુ દ્વીપમાં રહીએ છીએ. જંબુ દ્વીપથી છે તે 8મો દ્વીપ છે ને તે છે તે નંદીશ્વર દ્વીપ છે, એટલે ઘણું દૂર. તો દેવો અને ઇન્દ્રો પણ છે તે આ પર્વમાં પરમાત્માની છે તે આરાધના કરવા માટે, પૂજા કરવા માટે, સ્તુતિ કરવા માટે છે તે નંદીશ્વર દ્વીપ જાય છે ને ત્યાં એની ઉજવણી કરે છે. તો કે છે તે આ યાત્રા છે. આ થઈ શું છે કે પ્રતિ વર્ષે એટલે એવરી યર આપણે છે તે ત્રણ જાતની યાત્રા કરવાની છે. વન્સ ઇન અ યર એટલીસ્ટ. તો કે એક છે તે અષ્ટાંગિક યાત્રા, બીજી છે તે રથયાત્રા, ત્રીજી છે તીર્થયાત્રા. 3 યાત્રા તીર્થંકર ભગવાનની ભક્તિ રૂપે કરવાની છે. તો છે તે આ ઉત્તમમાં ઉત્તમ ભાવ આપણે મળ્યો અને છે તે અનેક પુણ્યાય પામી આપણે શું તો તેની છે તે તેનો ઉપકાર છે. પરમાત્માનો ઉપકાર શું છે કે પરમાત્મા ઉપકારથી છે તે આપણે આ માનવ જન્મ મળ્યો. તો એ ઉપકાર છે તેની કૃતજ્ઞતાપણે છે તે આ છે તે કર્તવ્ય બજાવવાના છે. આવા કર્તવ્ય બજાવતા શ્રી હરિહર પ્રભુનું વારંવાર સુંદર પ્રણિધાન કરવાનું અને છે તે જે કર્મો છે તે આપણે ચોંટી ગયા છે તે કર્મોની ભેખડો તોડી કાઢવાની છે. આત્મામાં અપૂર્વ નિર્મળતા, શુદ્ધ ઉલ્લાસ સહિત છે તે આ યાત્રાથી કરવાની છે. અષ્ટાંગિકા યાત્રામાં ચિરેન્દ્ર ભક્તિ અને 28 મહોત્સવ આવે છે. તો છે તે અષ્ટાંગિકા યાત્રા એટલે શું કે પર્યુષણ પર્વ પછી જે આપણે વરઘોડો કાઢીએ તો તેને અષ્ટાંગિકા યાત્રા કહેવાય છે. પછી ત્યાર પછી શું છે કે વર્ષમાં એક વખત છે તે રથયાત્રાનું આયોજન કરવું પડે, એક વખત તીર્થયાત્રાનું આયોજન કરવું પડે. તીર્થયાત્રા તમે છે તે આપણે સાથે કરો, બધાની જોડે કરો શું એ પ્રમાણે રથયાત્રા, તીર્થયાત્રા, અષ્ટાંગિક યાત્રા એમ છે તે આ આપણું ત્રીજું કર્તવ્ય થાય છે. હવે છે ચોથું કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ. સ્નાત્ર મહોત્સવ એ જાણે કે બહુ આપણું પરિચિત છે, આપણે કરીએ પણ છીએ.
વર્ષમાં એક વખત તો ઘણી વખત કરતા હોય છે. દેવેન્દ્ર અને ઇન્દ્રેન્દ્ર પણ શું કરે છે તો તેઓ પણ છે તે મેરુ શિખર પર છે તે પરમાત્માનો જન્માભિષેક કરે છે. પરમાત્માને વિધિપૂર્વક તીર્ઘડીમાં પધરાવવાના અને પછી તે કુસુમાંજલિ આપવાની. એટલે આ પ્રમાણે છે તે તીર્થંકર નામ કરવા છે તે આમાં ઉત્પન્ન થાય એટલો આનો પ્રભાવ છે. સ્નાત્ર મહોત્સવ એટલે કે જે રીતે છે તે ઇન્દ્રે છે તે પરમાત્માની ભક્તિ કરી હતી તે જ છે તે રીતે જ છે તે આપણે આ સ્નાત્ર બનાવવાનું છે અને પરમાત્માની ભક્તિ કરવાની છે. સ્નાત્ર મહોત્સવનું ખાસ છે તે મહિમા શું છે કે સ્નાત્ર મહોત્સવ દ્વારા આપણે છે તે પરમાત્મા જેમ અજન્મા બન્યા તેમ આપણે અજન્મા બનવાની છે તે આ કર્તવ્ય છે. આ કર્તવ્ય પણ એટલીસ્ટ વન્સ ઇન અ યર અને છે થાય તે પણ છે તે વધારે પડતું પણ કરવાનું છે. વાર્ષિક કર્તવ્ય પાંચમું છે તે દેવદ્રવ્યની વૃદ્ધિ. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની તેમાં છે તે આપણા શાસ્ત્રોમાં પણ છે તે રીતનું દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનો આચાર બચાવ્યો છે. આની સાથે પાછું છે તે આપણે જોઈ લઈએ કે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની તેની સાથે સાથે છે તે આપણે જોવાનું કે આપણા શાસનના છે તે બધા જે બીજા બધા છે તે ક્ષેત્રો છે તે સીધાતા નથી ને તે ખાસ જોવાનું. આજે શું થયું ગયું છે કે દેવદ્રવ્યમાં છે તે અખૂટ પૈસા હોય છે, પણ તમે કહો કે સાધારણમાં તો કે એટલી બધી લોકોને તંગી પડે છે, ટ્રસ્ટીઓને છે તો આ પ્રોબ્લેમ બહુ મોટો થાય છે. કે શું કરવું? બધામાં છે તે સાધારણ દ્રવ્યના પૈસા જોઈએ ને અહીંયા હોય દેવદ્રવ્યના, ને આ પ્રોબ્લેમ મેં જ ફેસ કરેલો છે. અમારો આ પાસે બંધાતું હતું, પૈસા જોઈએ સાધારણમાં મળે નહીં કાંઈ. સાધારણમાં ટીપમાં બોલાવેલા પૈસા તે લોકો 3-3 વર્ષે આપે ને આ બાજુ તે એટલો બધો ખર્ચો થતો હતો, નહીં એવરેજ 5 લાખનો દરરોજનો ખર્ચો થતો હતો. મારે પૈસા ક્યાંથી લાવવા? એ તો પછી કહેવાય દેવની કૃપા. તો છે તે પછી શું કર્યું કે ભાઈ દેવદ્રવ્યમાં બહુ પૈસા હતા તે વાપરા, કામ પૂરું થયું, ઉપાસ બની ગયો, બધું થઈ ગયું. શું થયું ભાઈ? દેવદ્રવ્યના પૈસા સાધારણમાં વાપરા, આ ટ્રસ્ટીઓ માટે કલંક. અહીંયા છે તે ચોમાસું થયું, ચોમાસું આવ્યું, ચંદ્રશેખર મહારાજનું ચોમાસું. પૂછ્યું કોણ ખજાનચી છે? કુસુમભાઈ ઝવેરી. બીજે દિવસે મને બોલાવ્યો કે ભાઈ શું છે બધું આનું ઇન્કમ એક્સપેન્ડિચર રિસીપ પેમેન્ટનો હિસાબ તો આપો. મેં કહું ભાઈ આ તો બધું છે તમે દેવદ્રવ્ય વાપર્યું છે. ઓ ભાઈ મારા સાહેબ તો એવા ગુસ્સે થઈ ગયા, આમ લાગે કે આમ હું તો છે તો એવો થઈ ગયો છું કે મરી ગયા. પેલા તો કે તમારે મને છે ત્યાં પહેલેથી કેવું જોઈતું હતું ને કે તમે દેવદ્રવ્યના પૈસા વાપરા છે, આપણાથી બોલાય નહીં, ચાલાય નહીં. એટલે એમ કે હું તો છે તો આવતીકાલે વિહાર કરી દઉં છું, મરી ગયા. પછી પાછા છે તો હું ચંપાલે 2 જણ ગયા, સાહેબજીને સમજાવ્યું કે જો સાહેબજી છે તે આ વસ્તુ છે તેમાં વાપરી નહીં હતી ને તો આ ઉપાસે આજે ઉપો નહીં થયો. મારા સાહેબ તો તરત સમજી ગયા કે ભાઈ આ પણ બધું સાચું જ છે, જે થયું તે બરાબર જ છે. ત્યારે તેઓ મને કહ્યું કે તમે એક કામ કરો, તમે છે તે આ દેવદ્રવ્ય ખાતાને પૈસા ભરપાઈ કરી આપો અને વ્યાજ સાથે ભરપાઈ કરો. ધીમે ધીમે સાધારણ પૈસા આવતા ગયા, વ્યાજ સાથે છે ભરપાઈ કરી દીધું, બધું દેવું પૂરું કરી દીધું. પાછા ગયા મારા સાહેબ પાસે. મારા સાહેબ બહુ સંતોષ થઈ ગયો. મારા સાહેબ આ ઉપાસ જોયો અને બહુ સંતોષ થઈ ગયો. શું કે જે પણ થયું તે બરાબર છે, તો કે આ છે તે થયું કર્તવ્ય આપણે દેવદ્રવ્ય વૃદ્ધિનું. આ બધું છે શું છે, સમટાઈમ્સ પ્રેક્ટિકલ ડિફિકલ્ટી અરાઇઝિસ. આપણે બધું ઘણું છે તે આમ કહીએ, પણ છે તે સમટાઈમ્સ વી હેવ ટુ ઓનર ધ સર્કમસ્ટન્સીસ. પછી છે તે જે કર્તવ્ય આવે, છઠ્ઠું કર્તવ્ય આવે છે તે મહાપૂજાનું કર્તવ્ય છે. પ્રતિ વર્ષ છઠ્ઠું કર્તવ્ય મહાપૂજાનું છે. તેમાં છે તે આપણે દેરાસરમાં છે તે જીન મંદિરોમાં મહાપૂજા કરાવવાની ને પ્રભુને છે તે ભવ્ય અંગરચના કરાવવાની, દેરાસરને શણગાર કરવાનો. અહીંયા છે તે હું એક વસ્તુ ખાસ કહીશ, આમાં લખેલું નથી, પણ છે તે આપણે જ્યારે મહાપૂજા કરીએ છીએ ને ત્યારે સાહેબ કહું કે એટલી બધી છે તે ઇલેક્ટ્રિસિટીનું ડેકોરેશન આપણે કરીએ છીએ, નજરે જોયું છે કે જે છે તે હેલોજન લાઇટ છે તેના પર કેટલી જીવાતો ચોંટી જાય છે, મરે છે. તો ભાઈ છે તે આપણે છે તે આમાં પણ એક વિવેકદર્શી રાખવાની બહુ જરૂરત છે. શું નહીં તો છે તે આ મહાપૂજા છે તે એક ઇન્સાન છે તે એમાં ફેરવાઈ જશે.
ડેકોરેશન બધા ફુવારા ઉડાવે પાણીના. શું હવે છે તો એવી છે તે આ છે તો બધું શું છે? અવિવેક છે. વિવેક બુદ્ધિ રાખીને તમે મા પૂજા પણ કરો. સાતમું કર્તવ્ય છે રાત્રિ જાગરણનું. રાત્રિ જાગરણ એ સાતમું વાર્ષિક કર્તવ્ય છે. દર વર્ષે જગતની એમાં એક વાર પણ છે તે રાત્રિ જાગરણ રાખવાનું. અને રાત્રિ જાગરણ દરમિયાન છે તે આપણે ભાવના ભણાવવાની, ગીત સ્તવન છે તે એવી રીતના છે તે ગુણગાન, પ્રભુના ગુણગાન ગાવાના. આમ કરીને છે તે રાત્રિ જાગરણ છે કરવાની. એમ છે તે આપણામાં એક કર્તવ્ય લખેલું છે. રાત્રિ જાગરણ શા માટે રાત્રિ જાગરણ? તો કે રાતે છે ને એટલી બધી શાંતિ હોય શું, અને તમારા છે તે આમ ભાવમાં ઉલ્લાસપૂર્વક વધારો થયા કરે. ઉલ્લાસ આપણો દ્વિગુણિત થયા કરે. અને છે તે શાંતિમાં તમે છે તે પ્રભુની ભક્તિ કરો, સ્તુતિ કરો, સ્તવન ગાઓ છે તે સાથે સાથે વાજિંત્રો હોય, પણ છે તે તેમાં પણ માઇકનો ઉપયોગ નહીં કરવાનો. તો તેવી રીતના આપણે રાત્રિ જાગરણ કરવાનું પણ એક કર્તવ્ય છે, એક પવિત્ર કર્તવ્ય છે. તો કે સાતમું કર્તવ્ય રાત્રિ જાગરણ. હવે તમને એક વસ્તુની વાત કરું. આ રાત્રિ જાગરણ વોલન્ટરી છે. આપણે છે તે કમ્પલસરી તો રાત્રિ જાગરણ કરતા જોઈએ છે. આમ અડધી રાતે એવી ઊંઘ ઉડી જાય ને કે આખી રાત પછી જાગરણમાં જ જાય. તો ભાઈ આ રાત્રિ જાગરણ કરવાનું છે, તો આ રાત્રિ જાગરણ છે તે આપણે માથે પડે એવું છે. તો તેમાં છે તે એક જ વસ્તુ કરવાની કે જયારે આંખ ઊંઘ ઉડી જાય ત્યારે છે તે બાજુમાં છે તે નૌકાળી રાખવાની અને બધી નૌકાળી છે તે ગણવાનું ચાલુ કરી દેવાનું. આ છે તે ઇન્સ્ટન્ટ સ્લીપનો છે તે ઉપાય છે. તમે છે તે એક નૌકાળી ગણશો, બીજી નૌકાળી ગણશો, ત્રીજી નૌકાળી જ પડી જશે અને તમને ઊંઘ આવી જશે. કેટલી સરસ. ત્યાં થયું રાત્રિ જાગરણ. આઠમું કર્તવ્ય છે શ્રુત જ્ઞાનની ભક્તિ કરવાની, અને તે રોજ કરવાની, દર મહિને કરવાની, ને વર્ષમાં એક વાર તો કરવાની. શ્રુત જ્ઞાન, જ્ઞાનના 5 પ્રકાર છે. તેમાં આપણી પાસે કયું જ્ઞાન છે? આપણી પાસે મતિ જ્ઞાન છે, આપણી પાસે શ્રુત જ્ઞાન છે. બીજા 3 પ્રકાર આપણી પાસે નથી. શ્રુત જ્ઞાન એટલે શું? શ્રુત એટલે કે પાઠી, પોઠી, પેન, પેન્સિલ, નોટ, કંપાસ, પોથી, પુસ્તક, આ બધું છે તો શ્રુતમાં આવી જશે. શ્રુત એટલે કે શબ્દનું લેખન, ના આ છે તે શ્રુત જ્ઞાન. તો છે તે શ્રુત જ્ઞાનમાં શું કરવાનું હોય છે કે છે તે એમાં શાસ્ત્રો લખાવાના હોય છે. શાસ્ત્રો લખાવાનો આદેશ છે. આપણે સારું આપણું છે તે જે જ્ઞાન હોય તે શાસ્ત્રમાં અંકિત કરી દેવાનું. તો ભાઈ આમાં શું થયું કે પ્રભુ મહાવીરનો સમય હતો, ગણધર ભગવાનનો સમય હતો, પૂર્વાચાર્યનો સમય હતો. તે વખતે એ લોકોનું એટલી બધી તીક્ષ્ણ બુદ્ધિ હતી અને એટલી બધી સ્મરણ શક્તિ હતી. તે વખતે કોઈ પ્રિન્ટિંગ પ્રેસ હતા નહીં, બધા બધું કંઠસ્થ જાણતા હતા અને કંઠસ્થ બોલી શકતા હતા. આ પ્રમાણે તે લોકોની શક્તિ હતી. તો તે લોકોને છે તે આપણે પ્રિન્ટિંગ પ્રેસની જરૂરત નહીં લાગી. આમ કરતા કરતા મોટા દુકાળો પણ પડ્યા, ઘણી વસ્તુ કેલેમિટીઝ આવી. ત્યાર પછી તે મહારાજ સાહેબોની અને આવા મોટા આચાર્ય બધાની પણ છે તે સ્મરણ શક્તિ ઘટતી ગઈ. હવે છે તે ઘટતી ગઈ એટલે કે પછી છે તે હવે આ બધું છે તે મુદ્રણ કરવું પડે. આપણે છે તે આપણું જે પણ જ્ઞાન છે તેને છે તે આપણે પુસ્તક ગ્રંથસ્થ કરવું પડે. તો આ વસ્તુની જરૂરિયાત દેખાય. હવે છે તે પ્રભુ મહાવીર સ્વામી ભગવાન નિર્વાણ પામી ગયા ત્યાર પછી 980 વર્ષે વલ્લભીપુરમાં 500 આચાર્યોનો છે તે ભેગા થયા. પછી તેમાંથી જેને જે આવડતું હતું બધું કર્યું. એમ કરીને છે તે સમયે છે તે દેવશ્રી ગણીએ છે તે આ આગમનો છે તે ઉદ્ધાર કર્યો હતો. આગમ લખાવ્યા હતા. તો તે રીતે છે તે આપણે આગમ લખાવા તે પણ આપણું કર્તવ્ય છે, તે આપણું આત્મકર્તવ્ય છે. હવે કુમારપાળ મહારાજાની શ્રુત ભક્તિ અર્થાત શાસ્ત્રો લખાવવાની ભક્તિ કેવી હતી? તો કે એક બાજુ કલિકાર સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સૂર્ય મહારાજ સાહેબ કે જેઓ છે તે જીવનમાં 3.5 કરોડ શ્લોક પ્રમાણે રચના કરી છે. તો છે તે આચાર્ય ભગવાન કલિકાર સજ્ઞ એ છે તે આપણે શ્લોકો બોલતા જતા હતા. એને કોઈ રેફરન્સ જરૂર નહીં પડતી હતી. એના છે તે મુખ કમળમાંથી શ્લોકો સરી પડતા હતા. તો આ બધું લખવા માટે
કુમારપાળ રાજાએ છે તે 700 લૈયા બેસાડ્યા હતા. 700 લૈયા એટલે રાઇટર, એ લોકો લખવાનું, પેલાનું કામ બોલવાનું. આમ છે તે તાળપત્રો પર આ બધું લખું હતું. સાથે સાથે હું પણ મારો એક એક્સપિરિયન્સ કહું કે હું જ્યારે લંડન ગયો હતો ત્યાં છે તે બ્રિટિશ મ્યુઝિયમમાં ગયો હતો. તો બ્રિટિશ મ્યુઝિયમમાં મેં છે તે તાળપત્રો પર લખેલી કલ્પસૂત્રની પ્રત જોઈ હતી. કલ્પસૂત્રો સાહેબ, આ લોકો એટલી સરસ રીતે જાળવણી કરેલી છે આ કલ્પસૂત્રોને. શું એટલી સુરક્ષિત બનાવી છે કે કદાચ એમ થાય કે ભવિષ્યમાં આ જૈનો પાસે નહીં હોય પણ બ્રિટિશરો પાસે છે આ કલ્પસૂત્રો. એટલી સરસ છે તે લોકો આપણી છે તે કલ્પસૂત્રની સુરક્ષા કરી છે. આ તાળપત્ર પર બધા લખેલા છે. કુમારપાળ રાજા પણ છે તે તાળપત્ર પર લખાવતા હતા. તારે એમ કરતા કરતા તાળપત્ર પણ ખૂટી ગયા હતા. શું તો હવે તાળપત્ર ખૂટી ગયા તો કેવી રીતના પછી લખાણ થાય? શું તારે છે તે કુમારપાળ રાજાએ સૂત્ર ભક્તિ કરવા માટે મરવાની પણ એને ચિંતા નથી. મારે આ તાળપત્રો જોઈએ. અને છે તે આ કોઈ એવો હશે પ્રસંગ, પણ છે તે ત્યાર પછી છે તે થોડા સમયમાં છે તે પ્રભુ શ્રવણ કરતા હતા કુમારપાળ રાજા. ત્યાં થોડા સમયમાં માળી આવીને દોડતો આવ્યો કે સ્વામી છે તે આપણા છે તે ઝાડો તો બધા તાળપત્રોથી ભરાઈ ગયા છે, એટલે હવે છે તે આ વસ્તુ આપણને છે તે મારું નહીં આવશે, આપણે છે તે કરી શકીશું. તો આ પ્રમાણે છે તે કુમારપાળ રાજાની છે તે આ થઈ છે તે શ્રુત ભક્તિ. તો કે આ શ્રુત ભક્તિ પણ કેટલી સરસ છે તે બતાવી એમને. ત્યાર પછી વાત આવે છે તીર્થ પ્રભાવનાની. 10મા કર્તવ્ય તીર્થ પ્રભાવનામાં જે છે જૈન શાસનની જાહોજલાલીનો આમાં છે તે પ્રભાવ છે. જૈન ધર્મ ડંકો વાગે એવું વર્ષમાં એક પણ કાર્ય કરવું જોઈએ તો છે તે આપણે આ તીર્થ યાત્રા માટે છે તે કરી શકીએ. તો ભાઈ છે તે આપણે એમ કહીએ કે વરઘોડા કાઢો, આમ કરો તેમ કરો, તીર્થયાત્રા થઈ જશે. તો આ તીર્થ પ્રભાવના છે ને તે જે શબ્દ છે ને તેનો બહુ વાઇડ મિનિંગ છે. તો તે છે તે આપણને છે તે બતાવે છે કે કચ્છ દેશના છે તે જગડુશા છે. હવે જગડુશાને શું સમજ પડી કે આગામી 3 વર્ષમાં મોટું દુકાળ પડવાનું છે. હવે છે તે એને એ થઈ એ જાણ્યા પછી છે તે જગડુશાએ છે તે ધનના કોઠાર ભરવા માંડ્યા. એને તો આમ પૈસા તો પાણીની જેમ વાપરતા હતા. કોઠાર ભરાવી દીધા. હવે ટાઈમ આવ્યો દુકાળનો ટાઈમ આવ્યો ત્યારે છે તે આ કોઠારમાંથી આમ ખોબા છે તે આ છે તે આપણે ગરીબોને આપે છે. ગરીબોની આંટડી થાળી અને જબરજસ્ત શાસનની પ્રભાવના કરી. તો તેમાં તો શું થયું પાછું કે એની સાથે આપણા જૈનોને નહીં પણ છે તે મુસલમાન રાજાઓએ પણ છે તે કહ્યું શું કે અમારે ત્યાં પણ દુકાળ પડેલો છે, અમને પણ છે તે તમે અનાજ આપો, અમને પણ છે તે બધી વ્યવસ્થા આપો. તો તેમને પણ આપી. તો કે છે તમારા પાટણના કોઠારમાંથી પૈસા લઈને અનાજ આપો. જગડુશા કહે છે કે મહારાજા એ અનાજ મારું નથી, મારા પણ એની તકલીફ નથી લગાવી, ગરીબો માટે હું તમને આપી શકું, પોતાના ઉપયોગમાં કચ્છમાં રહેલા અનાજમાંથી આપી શકું. એમ કરીને છે તે આ રીતની દુકાળની પરિસ્થિતિ હતી. દુકાળમાં પણ છે તે ગરીબોને મદદ કરી, જાત ભેદ ભૂલીને છે તે બીજા અન્યને પણ ભક્તિ કરી. આમ કરીને છે તે તીર્થ પ્રભાવના કરી. એ તીર્થ પ્રભાવનામાં છે તે આપણે છે તે આપણા શાસ્ત્રની પ્રભાવના કેવી રીતના થાય તે અનુલક્ષીને છે તે આ પ્રભાવના કરવાની છે. તીર્થ પ્રભાવના એ શાસ્ત્રની પ્રભાવના છે, શાસ્ત્રની પ્રભાવના એ ધર્મની પ્રભાવના છે. તો છે તે આ રીતે છે તે ધર્મની પ્રભાવના કરવી એ રીતનું આપણું કર્તવ્ય છે. શું હવે છે તે આ રીતે આપણે હવે પેથરસાની વાત આવે છે. પેથરસાએ ગિરનાર તીર્થમાં શ્વેતાંબરનું ગિરનાર તીર્થ થયું તે ખુશાલીમાં છે તે 40 મણ સોનું ગરીબોને વેચ્યું. 40 મણ સોનું. તે સમય કેવો હતો? તે સમય હતો ભાઈ ગોલ્ડ સ્ટાન્ડર્ડ, સોનાની મોહરોથી આપલે કરવાની. તો આવું છે તે 40 મણ સોનું ગરીબોને વેચ્યું અને તેનું શું ફળ મળ્યું તો કે તીર્થંકર નામ કર્મ બંધાયું. આ રીતે છે તે આપણું આ એક કર્તવ્ય પૂરું થયું, બરાબર છે. અને જે તે 10મું કર્તવ્ય છે દેટ ઇઝ એન એટોનમેન્ટ.
એક મિનિટ. એટોનમેન્ટ એટલે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એ છેલ્લું કર્તવ્ય છે, લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ. શુદ્ધિ આલોચના. તો કે 11મું કર્તવ્ય વર્ષ દરમિયાન લાગેલા વ્રતમાં દૂષણો, પાપો, તો તેની શુદ્ધિ કરવાની છે. વ્રત નિયમ બાધા પછખાણ એ જેમાં છે તે દોષ લાગ્યો હોય, અતિચાર લાગ્યો હોય તો છે તે તેવા છે તે પાપો, માનસિક પાપો, કાયિક પાપો સેવ્યા હોય તો તેનો પશ્ચાતાપ છે તે ગુરુ મહારાજ પાસે લેવાનું છે. આ રીતે છે તે શુદ્ધિનું કર્તવ્ય છે અને તે આલોચનાનું કર્તવ્ય છે. આલોચના છે તે એ જ મહાન કર્તવ્ય છે. આલોચના આપણે લેવી તેમાં છે તે આપણે છે તે તેમાં શું છે કે આપણે જે આપણો અહમભાવ હોય તેને તોડવાનું છે. આલોચના લેતા છે તે અહમભાવ તોડવાનું છે. અને છે તે જે આલોચના આપણે લેવાની છે તે આલોચના કેવી રીતના લેવાની છે તો કે તે આલોચના છે તે આપણે કોઈ પણ જાતના શલ્ય રાખ્યા વગર લેવાની છે. આલોચના એટલે એનો સ્ટેપ છે. એક તો પેલું પાપ, પછી પાપની કબૂલાત, પછી પાપનું છે તે પછી પાપનું છે તે પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત આલોચના. આમ છે તે સ્ટેપ છે. આમ કરીને છે તે 11 કર્તવ્યની વાતો આવે છે. એ 11 કર્તવ્ય આપણે અહીંયા પૂરા કર્યા. ત્યાર પછી જે છેલ્લું કર્તવ્ય છે તે છે તે આપણે પર્યુષણ પર્વનું છે તે ઔષધ કર્તવ્ય આવે છે. પર્યુષણમાં છે તે એટલીસ્ટ એક વખત તો છે તે ઔષધ કરવો જોઈએ. આત્માના છે તે ગુણોથી પૃષ્ઠ, આત્માના ગુણોને છે તે પૃષ્ઠ બનાવે તેનું નામ પૌષધ છે. પૌષધના 4 પ્રકારો છે. સંપૂર્ણ યા આંશિક રીતે આહાર ત્યાગ પૌષધ. એટલે આ પૌષધમાં છે તે આહારનો ત્યાગ કરવાનો. તમે છે તે ઉપવાસ કરો એટલે આહાર સંપૂર્ણ થઈ ગયો. તમે એકાસણ કરીને છે તે પૌષધ કરો તો તે આંશિક છે તે રીતે છે તે આપણે ત્યાગ કહેવાય છે. પૌષધના 4 પ્રકારો છે. પહેલો છે તે આહાર ત્યાગ પ્રકાર. બીજો અબ્રહ્મનો ત્યાગ. પૌષધ દરમિયાન છે તે બ્રહ્મચર્યનું સેવન કરવાનું છે. ત્રીજો પૌષધ છે સાવધ વ્યાપારનો ત્યાગ. સાવધ એટલે શું કે જેમાં પણ કોઈ જીવનો વધ થાય, હિંસા થાય તેવો કોઈ પણ જાતનો આપણે છે તે કાર્ય કરવાનું નહીં, તેવો કોઈ પણ વેપાર નહીં કરવાનો, તેવો કોઈ આરંભ સમારંભ નહીં કરવાનો. બરાબર. તો તે છે તે ત્રીજે પ્રકારનો થયો. ને ચોથો પ્રકાર છે તે શરીર સત્કાર ત્યાગરૂપ. પૌષધના દિવસે આપણે આપણા દેહનો સત્કાર કરવાનો નહીં. દેહની કઈ પણ રીતે છે તે નહીં કરવાની. નાહવાનું નહીં, કઈ નહીં કરવાનું. એટલે છે દેહનો સત્કાર નહીં કરવાનો, દેહને શણગારવાનો નહીં. બરાબર છે. આમ છે તે આવી રીતના 4 રીતના પૌષધ બતાવેલા છે. તો છે તે આપણે જે દરરોજ રોજની ક્રિયા કરતા હોય તો તેને સાઈડ પર મૂકી દેવાની. બરાબર છે ને. અને 4 પ્રહરનો અથવા 8 પ્રહરનો પૌષધ કરવાનો. આ છે તે પર્યુષણના દિવસમાં, પર્વ દિવસમાં આ આવશ્યક છે તે પૌષધ કરવાનું. છેલ્લે સંવત્સરના દિવસે તો પૌષધ કરવાનું જ લખેલું છે. આમ છે તે આમાં છે તે આપણે હવે છે તે જેઓ પર્વ દિવસમાં પૌષધ ઉપવાસ કરે છે તેઓ અંતિમ રાજસી ઉદયન રાજાની જેમ ધન્યને પાત્ર છે. ઉદયન રાજા છે તે પર્વના દિવસમાં પૌષધ કરતા હતા. શ્રી પર્યુષણ પર્વનું સાધ્ય સમાક્ષ છે. ક્ષમાની સિદ્ધિ માટે છે તે આપણે પૌષધ કરવાનું છે. જો ક્ષમા મોક્ષરૂપી વૃક્ષનું ફળ છે તો તેની સાધના માટે સાધુને સર્વવિરતિવત અને ગૃહસ્થો માટે દેવરીતિવત એમ 12 વ્રતોનું પાલન કરવાનું છે. સમ્યક્ત્વ મૂળ 12 વ્રતો છે. તેમાં પૌષધનું વ્રત એ 11મું વ્રત છે. એક અહોરાત એટલે કે 24 કલાકનો પૌષધ, તેનાથી 30 સામયિકનું ફળ મળે. આમ છે તે પર્યુષણ પર્વમાં આપણે છે તે આ કરવાનું છે. હવે તેના માટે એક બહુ સરસ કથા છે કે ચંપા નગરીમાં કુમાર નંદી નામનો એક સ્ત્રી લંપટ સોની, બહુ પૈસા છે, પૈસાના જોરે છે તો 500 સ્ત્રી તો પરણાવે છે, તેની સાથે ભોગ ભોગવતો. હવે છે તે ભાઈ શું છે કે આ વિકાર વાસના છે ને તે કદી પણ તૃપ્ત થવાનું નથી. છતાં પણ તેનો કામ વિકાર સમતો ન હતો. એક વખત શું થયું કે પંચશીલ દ્વીપ તેનો અધિપતિ છે તે વિદ્યુત માલી. હવે તે વિદ્યુત માલી તેની છે તે 2 છે તે પત્નીઓ હતી, દેવીઓ હતી. તે છે તે હાસા અને પહાસા એ 2 નામની દેવીઓ સાથે છે તે આ વિદ્યુત માલી દેવ નંદીશ્વરની દ્વીપની જાત્રા જતો હતો. મેં તમને પહેલા કહું ને કે પર્યુષણમાં નંદીશ્વરની જાત્રા જાય.
તો શું થયું કે છે તે આ તેમાં છે તે માર્ગમાં છે તે આ દેવનું છે તે આયુષ્ય પૂર્ણ થયું અને આશા અને પ્રહાસા એકલી પડી ગઈ. દેવોની પત્ની હવે છે તે ભોગથી વંચિત બની ગઈ. હવે તે કામ વિવશ છે. તે છે તે આ કુમાર નંદી સ્વામી પાસે આવે છે અને છે તે કુમાર નંદી સ્વામી છે તે એકદમ તેના આકર્ષાઈ જાય છે, ભાન ભૂલી જાય છે અને છે તે કુમાર સ્વામી છે તે આ દેવી પાસે છે તે ભોગ વિલાસ માટે માંગણી કરે છે. કેવો ગાંડો સ્વામી, કેવો લંપટ સ્વામી, પોતે પૈસાદાર છે બરાબર છે અને છે તે કપટ કરીને 500 સ્ત્રીઓને ભરેલો છે. 500 સ્ત્રીઓ પણ એક છે તે આમ રૂપનો એ છે શું તો છે તે તો પણ છે તે આ દેવીઓ પાસે છે તે પોતાના ભોગ સુખની છે તે માંગણી કરે છે. ત્યારે દેવીઓ શું કહે છે કે તારા અમારી સાથે ભોગ ભોગાવે ને તો તું પંચશીલ દ્વીપમાં આવ, એમ કહી દેવીઓ અદ્રશ્ય થઈ ગઈ. તો હવે છે તે કામાતુર બનેલો સોની છે તેને તો ગમે તેમ કરીને પણ છે તે આ છે તે હાસાને પ્રહાસા જોઈએ છે. તો તે છે તે સોની એક વૃદ્ધ ખલાસીને મળ્યો અને 1 લાખ સોનામોર આપી અને તેને કહું કે તું મને છે તે આ પંચશીલ દ્વીપમાં લઈ જા. એ લોકો ગયા. અધવચ્ચે આવ્યો. અધવચ્ચે પેલો શું કહે છે ખલાસી કે છે તે આ કુમારનંદને કહે છે કે જો પેલું દૂરથી દેખાય છે ને તે મોટું જવળનું ઝાડ છે, ત્યાંથી આપણું વાહન પસાર થશે ત્યારે તું છે તો હોશિયારથી તેને ડાળી પકડી દેજે અને ઉપર ચડી જજે. આ પ્રમાણે એને કર્યું. એ ઉપર પણ ચડી ગયું. હવે રાતે શું છે મહાકાય ભારંડ પક્ષીઓ છે તે તારા ઝાડ પર આવે છે. આ ભારંડ પક્ષી વિશે કહેવાય છે શું કે છે તે એ પક્ષીને જોડિયા 2 શરીર હોય છે. 2 શરીર. તેઓને 2 મુખ હોય, તેઓને 2 પાંખો હોય પણ 3 પગ હોય. આ છે તે ભારંડ પક્ષી મહાકાય હોય. હવે તારે શું કરવાનું કે આ છે તે ભારંડ પક્ષીઓ છે ને તે જયારે ઉડે સવારે ત્યારે તેના છે તે પગ સાથે તારું શરીર બાંધી દેજે. તો કામ વિવશ બનેલા કુમાર સોનીએ છે તે પોતાની જાતના જોખમે 500 પત્નીઓની પરવા કર્યા વગર ખલાસીની સૂચના મુજબ છે તે તેમ કર્યું અને તે પહોંચ્યો પંચશીલ દ્વીપમાં ને છે તે હાસા પ્રહાસા દેવો પાસે ગયો અને કહ્યું કે ભાઈ તમે કહું તે પણ હું અહીં આવી ગયો. હવે તો છે તે આપણો છે તે કરો, આપણી સાથે સૌદ નાખો. ત્યારે દેવીએ કહ્યું કે ભાઈ જુઓ ભાઈ, અમારો દેવ તો વૈક્રિય છે. દેહ કેવો વક્રિય હોય ને તે છે તે અમે તમારી સાથે ભોગ ભોગવી શકીએ નહીં. તારે જો અમારી સાથે લગ્ન કરવા હોય ને તો તારા નગરમાં જા, નિયાણું કર અને મૃત્યુ પામ અને મરી જશે ત્યારે તું છે તે તને અહીંયા જન્મ મળશે. એમ દેવીઓ છે તે કહીને એને સીધો પાછું પોતાના નગરમાં લાવી દીધો. હા ભાઈ છે તો ત્યાં સુધી જઈ દેવીઓ પાસે પણ જઈ પેલા કે ભાઈ અમારા દેવથી અમારો દેવ વૈક્રિય છે, તમારો દેવ ઔદારિક છે, આપણું મિલન નહીં થઈ શકે. હવે છે તે કામાતુર સોનીએ શું કર્યું કે પોતાની 500 સ્ત્રીઓની ચિંતા કર્યા વગર અગ્નિકુંડમાં છે તે બળવાનો નિર્ણય કર્યો. અગ્નિકુંડમાં બળી જવું છે. ત્યારે ત્યાં તેનો છે તે કલ્યાણ મિત્ર નાગિલ આવે છે. નાગિલ કહે છે કે તું આમ નીકળ ભાઈ, શું આપણી દેહ નસરતા છે, આપણે છે તારી ભોગ ભોગવાની બધું ઘણું કહે છે. નાગિલ કલ્યાણ મિત્ર છે પણ એને પણ કાંઈ ગણકાર્યા વગર મારે તો દેવલોકમાં જવું છે અને મારે તો આશા પ્રઆશા ને છે તે જવું. ત્યારે પછી તે અગ્નિકુંડમાં છે તે ઝંપલાવી દે છે અને મરે છે. મરીને પછી તે એ પણ પંચશીલ દ્વીપમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અને ત્યાં છે તે આ જે 2 દેવીઓ છે આશા અને પ્રઆશા તેનો પતિ બને છે. આમ કરીને જાણે કે એનું છે તે જે એ છે તે મિશન સફળ થાય છે. હવે છે તે શું થાય કે આ આશા પ્રઆશાનો પતિ દેવ તો બન્યો પણ છે તે નીચ કુટીર દેવ છે. તો છે તે નીચ કુટીર દેવો શું કરવાનું હોય કે વાજિંત્ર વગાડવાનો હોય, એવું બધું કરવાનું હોય. તો છે તે ભાઈ બધા દેવો છે તે નંદીશ્વર દ્વીપની જાત્રા જાય છે. હવે આજે સોની થયો દેવ તેને ઢોલ બાજવાળો છે. એ છે જાણે કે વાજિંત્ર વગાડવાળો છે, તેમ રજક બેન્ડ હોય ને તેમ. તો છે તેમ કે પેલો દેવ કે છે હું તો દેવ છું, મારી સાથે હવે ઢોલ વગાડવાની. તારે છે તે ઇનકાર કરે છે તો પણ છે તે આ પેલો ઢોલ છે ને ઢોલ એના ગળામાં આવીને પડી જાય છે. હવે છે તેને ઢોલ છે તે વગાડવું પડે છે. ત્યારે પેલો જે એનો કલ્યાણ મિત્ર હતો નાગિલ તે પાછું જે અચ્યુત દેવ થયો છે તે ત્યાં આવે છે. ઉપયોગ બધું જાણી લે છે અને તેના સ્વાની મિત્રની ગતિ સુધારવા માટે તે દેવ છે તે આને છે તે
પ્રતિબોધ આપે છે. હવે છે તે સમજાવે છે કે ભાઈ છે તે આ તે બહુ ખોટું કર્યું, આવી રીતના નહીં થાય, આપણે છે તે આવું બધું છે તે કામાતુર બનવાનું નહીં હોય, આપણે પણ આપણી પતિ સાથે સંતોષ માનવો હોય, આપણે પણ ચોથું વ્રત પાળવાનું હોય, બધું બધું ઘણું ઘણું કર્યું, ઘણું ઘણું પ્રતિબદ્ધ આપ્યો. હવે પેલો પ્રતિબદ્ધ પામેલો શું કરે છે, દેવ શું કરે છે, નાગેલ દેવ પૂછે છે કે આ દુઃખથી બચવા માટે મારે શું કરવું? ત્યારે નાગેલ દેવ છે તે સમજાવે છે કે મહાવીર પ્રભુ જીવિત સ્વામીની કૌશલ મુદ્રામાં રહેતા તેઓની શ્રેષ્ઠ ચંદનની મૂર્તિ તું બનાવો, પ્રભુના આકારની મૂર્તિ બનાવો, કપિલ કેળી પાસે તેની પ્રતિષ્ઠા કર અને તે મૂર્તિને વિત ભય પતન નગરીમાં તું છે તે પ્રતિષ્ઠા કર. આ પ્રમાણે નાગેલ દેવની સૂચનાથી, એની પ્રેરણાથી છે તે પેલો કુમાર નદી સોન તેમ કરે છે અને પછી એની છે તે શું થાય છે, એની પર સદગતિ થાય છે. બધા વાહણોમાં છે તે પ્રભુની મૂર્તિને બિરાજમાન કરવામાં આવે છે શું, અને છે તે નિર્વિઘ્ને છે તે વાહણ વિત ભય પતન નગરીમાં પહોંચે છે. આ નગરીનો રાજા ઉદયન છે, તેઓ ધર્મરાગી છે, બરાબર છે, અને તેને છે તે પ્રભાવતી નામે રાણી છે. હવે આ છે તે મૂર્તિ છે તે પેટીમાં મૂકીને છે તે પેલા લોકો દરિયા મૂકી દેશે. આ મૂર્તિવાળી પેટી છે તે ત્યાં આવે છે નગરમાં, રાજા ઉદ્યાન પાસે આવે છે. હવે છે તે આ પેટી છે તે કોઈનાથી ખુલતી નથી, અંદર છે તે પેલી મૂર્તિ છે પ્રભુ મહાવીરની. ત્યારે છે તે જે પ્રભાવતી રાણી છે તે શીલવતી રાણી છે, સ્નાન કરીને પૂજાના પવિત્ર વસ્તુ ધારણ કરીને છે તે પેટી પાસે આવે છે, અરિહંત પ્રભુને વંદના કરે છે અને તેના પ્રભાવથી આ પેટી ખુલી જાય છે. બધાને પ્રગટ પ્રભાવી જીવનેશ્વર દેવના દર્શન થાય છે. હવે છે તે શું કરે છે કે રાણી પોતાના હેલમાં ગૃહ ચૈત્યમાં છે તે આ મૂર્તિને સ્થાપન કરે છે અને તેની ત્રણકાળ પૂજા કરે છે. એક વખત રાણીને એવો સંકેત થાય છે કે હવે મારું આયુષ્ય તો ઓછું અલ્પ છે. તેથી તે રાણી રાજાની આજ્ઞા લઈને પ્રભાવતી રાણી દીક્ષા અંગીકાર કરે છે. સંયમની નિરઅતિચાર પ્રમાણે આરાધના કરે છે. કાળ ધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ થાય છે. સૌધર્મ દેવલોક એટલે પહેલો દેવલોક. હવે જીવ સ્વામી પૂજા તેઓની છે તે દાસી દેવદત્તા નામે કુરૂપી દાસી કરે છે. પ્રભાવતી રાણી કે જેઓ દેવ થયા છે તેઓ આ રાજા ઉદ્યાન રાજાને પ્રપોત્પત્તિ પ્રમાણે છે, રાજા પણ પરમ જૈન બને છે. હવે શું થાય છે કે આ બાજુ ગંધાર નામનો એક શાવક છે કે જેને શાસન દેવી પ્રગટ થઈને 108 ગુટિકા આપી હતી. તે અહીંયા છે તે પ્રતિમાજીને દર્શન કરવા આવે છે. તેઓ પણ છે પોતાનું મૃત્યુ નજીક છે એમ જાણીને આ બધી જ ગુટિકાઓ પેલી કુબળી દાસીને આપી દે છે અને પોતે દીક્ષા અંગીકાર કરે છે. હવે છે તે પેલી દાસી એક છે તે ગોળી ખાય છે તો તે છે તરત દેવ કન્યા જેવી રૂપાળી બની જાય છે. બીજી ગોળી ખાય છે તો તેને છે તે ચંદ્રપ્રભોત રાજા સામે લગ્ન કરવાની ઈચ્છા થાય છે. આમ છે તે તેના રૂપના વખાણ સાંભળીને, દાસીના રૂપના વખાણ સાંભળીને ચંદ્રપ્રભોત રાજા પણ પાગલ બનેલો છે. તે વળી ચંદ્રપ્રભોત રાજા આ છે તે દાસીનું આ છે તે એની છે તે હરણ કરીને છે તે પોતા અને સાથે છે પેલી જીવી સ્વામી મૂર્તિ પણ લઈ જાય છે અને પોતાના નગરમાં આવે છે. ત્યાં મૂર્તિને છે તે જગ્યા તેવી જગ્યાએ સ્થાપન કરે છે. હવે છે તે આ જીવિત સ્વામીની મૂર્તિ આજે પણ છે તે પિંડવાડાના દેરાસરમાં છે. જ્યારે ઉદયન રાતના આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ બહુ ગુસ્સો થાય છે અને ચંદ્રપ્રભોત રાજા નગર પર ચડાઈ કરે છે. તેને હરાવે છે, તેને કેદ કરે છે અને તેના પર છે તે દાસીપતિ જેવો લેખ લગાવે છે. હવે શું થાય છે કે પોતાના નગરમાં પાછા આવે છે. ત્યાં ચોમાસું શરૂ થાય છે. એ લોકો રસ્તામાં છે એટલે રસ્તામાં છાવણી નાખી અને ત્યાં બધા રોકાઈ જાય છે. દિવસ પસાર થતા મહાપ્રયોજન પર્વ આવે છે. રાજાએ સંવત્સરીની આરાધના છે તે પૌષદ ઉપવાસ કર્યો છે. કોને? ઉદયન રાજાએ. હવે તે દિવસે અન્ય કોઈ ભોજન લેવાનું નથી. સંવત્સરી હોય તો કોઈ ખાવાનું નથી. ત્યારે છે તે રસોઈ છે તે ચંદ્રપ્રભોત રાજાને શું જમવું છે તે પૂછવા આવે છે. ત્યારે ચંદ્રપ્રભોત રાજા છે તે કહે છે કે ઉદયન રાજાએ આજે અપવાસ કર્યો છે તો આજે મારે પણ અપવાસ છે. રસોઈની આ વાત છે તો ઉદયન રાજા કરે છે. રાજાને સમજાય છે કે આ તો મારા સાધર્મિક છે, મેં અપવાસ કર્યો, આજે સંવત્સરી મેં અપવાસ કર્યો, એને પણ અપવાસ કર્યો છે. તો પછી છે તે એ તરત છે તે આ રાજાને છે ચંદ્રપ્રભોત રાજા કેદમાંથી છૂટા કરે છે, તેમનું રાજ્ય પાછું આપે છે. તેના લાડા પર જે દાસી પતિ હતા તે તેને ખુદ માન આપે છે. આમ કરીને પૌષદના દ્રઢ અભ્યાસી સમયમાં છે તે આ રીતના પૌષદ દ્રઢ અભ્યાસી ઉદયન રાજાની કથા પૂરી થાય છે. આ સાથે ત્રીજા દિવસનું વ્યાખ્યાન
કે છે તે પર્યુષણમાં ત્રીજા દિવસમાં છે તે પૌષદ વ્રત રીતે છે તે આ વ્યાખ્યાન હોય છે. આ રીતે છે તે આ વ્યાખ્યાન પૂરું થાય છે. આ રીતે પૌષદના જળ અપાસથી સાચો ક્ષમા ગુણ પ્રગટે છે. કાળક્રમે ઉદયન રાજા પણ પોતાનું રાજ્ય પોતાના પુત્રને ભાણેજને સોંપી દે, પુત્રને બદલે ભાણેજને સોંપી દે છે. દીક્ષા લઈને કેવળ જ્ઞાન કરે છે અને મોક્ષ સિદ્ધાય છે. આમ છે તે આપણું આ પર્યુષણ પર્વનું છે તે ત્રીજું વ્યાખ્યાન પૂરું થાય છે. આપણે આજે છે અષ્ટાનિકા નું પ્રવચન આજે પૂરું કરીએ છીએ. તો આપણે બહુ સરસ પહેલા જોયું પર્યુષણ પર્વનો સાર 2 શબ્દમાં. તેમ છે તે કોઈ ભાઈએ બીજું પૂછ્યું કે ભાઈ તમે મને કહો આ મહાવીર સ્વામી ભગવાનનું જીવન છે તે 2 શબ્દમાં કહી દો ને. તો તે પણ આપણે 2 શબ્દો સમજીને આપણે પૂરું કરીએ. તો પ્રભુનું જીવનનો સાર એ છે કે સમતા અને સંભાવ. સમતા અને સંભાવની ભાવના સાથે જ આપણે આ પૂરું કરીએ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તેની માફી માંગુ છું અને આપણે સર્વ મંગલ કરીએ. સર્વમંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. થઈ ગયું તારું? હા.